તો જો મારો ઘરવાળો તો છે ને બહુ જ ભાષણ કરે છે. મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. તો જો અમારે તો સવાર થઈ ગયું છે, સવારનો નાસ્તો પણ કરી લીધો છે અને આપણા પતિદેવ ડેઈલી રૂટીનની જેમ ઓફિસે જતા રહ્યા છીએ. તો હવે મમ્મી દીકરી એકલા અને મનસ્વી બેને જો આપણી હારે ઉઠી ગયા હતા તો એને મસ્ત નાસ્તો કરાવી લીધો છે અને હવે જોઈએ આપણી હારે રમે છે કેક્ટસથી. શું કરે છે મનસ્વી? શેનાથી રમે છે? કેક્ટસથી રમે છે. મનસ્વી આમ જો, મનસ્વી કેમ રડે? હે મનસ્વી કેમ રડે? કરતો ઈ તો બધી કરે. પછી મનસ્વી રડે કેમ? જો જો કેવી નાટક કરે. આમ જો પછી ઓજસ કેમ રડે? હે જો બધા છોકરાઓની કોપી કરતા આવડે ને. પછી મનસ્વી હસે કેમ? જો હસે કહીએ તો હસે. લાવ ચાલુ કર દો. જો ચાલુ થશે હમણાં. જો મનસ્વી જો બોલે છે ને, તું બોલે ને મેં બી બોલે. જો તું રડ તો એ રડશે. રડવા માંડતો એમ કરતો પપ્પા કેતો. મનસ્વી બેન છે બાકસ લઈ આવીને જો બધી દીવારી કાઢી અને વીખીને બેઠી છે. અને જો અહીંયા રમકડાનો ઢગલો કર્યો છે, સાવેણી લઈ આવી છે. તો જે ગમે એ બધું વીખીને મૂકી દે ને પાછું કંઈક નવું કરે. મનસ્વી શું કર્યું? શું કર્યું છે? એ નહીં લેવાનું તારે. આમ જો નો 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 નો. આમ જો હાય કર દો. હાય. આપણે કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈમાં શું બનાવવું એ નક્કી કરશું. તો હું ને મનસ્વી મસ્ત જમી લેશું અને મનસ્વી બેન તો જો અત્યારે રમે છે કેક્ટસથી અને વળી ઘડીક થાય તો સોફા ઉપર જો આપણી પાસે આવી જાય. અહીંયા આવતી રે. આમ જો હાય કર દે ગાઈસ ને. હાય. બાય નહીં, હાય કરવાનું. બાય તો સાંજે કરવાનું. બાય હાય એવું બધું કરે. જો હા, જો આપણે કામ કરીને મસ્ત ફ્રી થઈ ગયા અને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને હવે આપણે રસોઈમાં શું બનાવવું એ નક્કી થઈ ગયું છે. રસોઈમાં આલુ પરોઠા બનાવવાના છે. તો જો હમણાં મસ્ત બનાવી અને પછી હું ને મનસ્વી મસ્ત જમી લેશું. તો જો મનસ્વી બેન મેં ચાંદલો ચોટાડ્યો એટલે હવે બેનને ચાંદલો ચોટાડવો છે. ક્યાં ક્યાં લગાવવો છે? આમ આમ ઊંચું જો. હા તો આમ જો અહીંયા બધાને બતાવો ચાંદલો. મનસ્વીનો ચાંદલો ક્યાં છે? સ્ટેન્ડ અપ થા. લાવ ચોટાડ દો. જામ કરો. જામ ગાઈસ ને બતાવો. હાય કરો. જો મારી મનસ્વી તમને હાય કરે છે અને ચાંદલામાં કેવી લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ મસ્તી આ બેનની હોય છે. અને થેન્ક યુ યુટ્યુબ ફેમિલી, તમારો આટલો સપોર્ટ છે અમારી જોડે અને આવો જ સપોર્ટ હંમેશા રાખજો. તો અમે અમારી ઢીંગલીની સ્પેશિયલ જે મુમેન્ટ હશે, અમારું જે રૂટીન છે ડેઈલીનું, એ આવી જ રીતે તમારી જોડે શેર કરતા રહેશું. જો મનસ્વી ચાંદલા લઈને બેસી ગઈ છે. એક તો ચાંદલો ચોટાડેલો છે. આમ જોતો કાનો કાનો દીકુ. મનસ્વી જો મનસ્વી ચાંદલા લઈને બેસી ગઈ છે મમ્માના. એક તો ચોટાડેલો જ છે. જો મસ્ત. આમ જો બધાને બતાવો તાર ચાનો. હા આપણે લગાવેલો હોય, મેં ચાંદલો લગાવ્યો હોય એટલે એને શોખ આપણો અહીંયાથી આમ કાઢવા જાય ને પોતે એટલી તૈયાર થવાની શોખીન છે ને આપણી પહેલા એ મસ્ત રેડી થઈ જાય. જો બધા ચાંદલા છે ને એ વીકશે. એક 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 કરીને બધા કાઢશે. તો અમારા ઢીંગુ બેને જો કપાળ ઉપર ચાંદલો ચોટાડ્યો છે, પછી પગમાંય ચાંદલા ચોટાડ્યા અને ભેગું બોડી લોશન લીધું છે. તો બોડી લોશન લગાવે છે. મનસ્વી મમ્મા એ લોશન નહીં લગાવી દીધું? એટલે ના પાડે છે. તો લગાવી લે, જાતે લગાવ લે બોડી લોશન.
આ જો એવી સાણી છે ને, જો ચાંદલા ઉપર બોડી લોશન ચાંદલો કાઢીને લગાવ્યું, પછી ચાંદલો ચોટાડે. તો જો મનસ્વી બેન તો મસ્ત ચાંદલાથી રમે છે, અને હવે આપણે આલુ પરોઠું બનાવી લઈએ ને એને ખવડાવી દઈએ, અને પછી આપણે મસ્ત ખાઈ લઈએ, પછી મસ્ત આરામ કરી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 5, અને હવે આપણે જો મસ્ત કોફી બનાવી છે તો એ પી લઈએ. મનસ્વી ટીવી જોવે છે, અને એને આપણે સુખડી આપી છે તો એ સુખડી ખાય છે મસ્ત. જો મનસ્વી બેન બેસી ગયા છે તરબૂચ ખાવા. મનસ્વી શું ખાય છે? મમ 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 મમ. શું ખાય? મમ. તો જો આપણે બપોર પછીનું જે બાકીનું કામ હતું એ પતાવી લીધું છે, અને હવે મનસ્વીને ફ્રૂટ ખાવા આપી દીધા, ને ત્યાં તો એના ડેડી આવી જાહે. તો જો દેવીને આવી ગયા છે ઓફિસેથી, અને મસ્ત જો ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ડેડાની, ને બેન હિંચકામાં બેઠા બેઠા દ્રાક્ષ ખાય છે, અને આપણા પતિદેવ અહીંયા બેઠા બેઠા એવા ફાંકા મારે છે કે આપણે સવારે ઉઠીને ગ્રીન ટી પીશું. હવે ક્યારે પીવાનું ફાઇનલ નક્કી થાય એ પ્રમાણે વિડીયોમાં તમને બતાવશું. તમે આની પહેલા કીધું હતું કે આપણે ગ્રીન ટી પીશું, પણ હવે ગ્રીન ટી ઘરમાં છે જ નહીં તો ક્યાંથી પીએ? મુહૂર્ત ક્યારે આવે એ જોઈએ હવે ગ્રીન ટી નું. ગ્રીન ટી લેવામાં કે એવું તો નથી કે આપણે આસામ સુધી જાવું જોઈએ. એટલે આયા નીચે મળે હું લેતો આવીશ. એટલે એના માટે ગ્રીન ટી નું કહે છે ડેન. હવારે યાર ઉઠીએ તો બધું ભેગું થઈ જાય. હેલ્થ માટે સારું, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ તો આપણી શારીરિક અને બધી માનસિક સ્થિતિ રેગ્યુલર હોય, આરામ થઈ ગયો હોય, એટલે મજા આવે યાર કરવાનું. તો જો મારો હા મારાથી ના ઉઠાય, ઉઠી જવાનું, હું ઉઠાડે. તો જો મારો ઘરવાળો તો છે ને બહુ જ ભાષણ કરે છે. આપણે સેજ એવું સેન્ટેન્સ કીધું હોય તો એ નહીં 15 થી 20 મિનિટ કન્ટિન્યુ બોલે. હવે આપણે વિડીયો ઉતારીએ છીએ એટલે બંધ થઈ ગયા, બાકી તો એનું ચાલુ જ હોય, ચાલુ જ હોય. આપને કંટાળો આવવા માંડે. જો તમારે પણ આવું ભાષણ સાંભળવું હોય ને તમારા પણ ઘરવાળા આવું ભાષણ કરતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા ટાઈપનું ભાષણ તમારા ઘરવાળા કરે છે. એડવાઇસ હોય ને એ શોર્ટમાં હોય, ભાષણ હોય ને એ પેરેગ્રાફ જેવડું હોય. આ છે મારો ફેકુ ઘરવાળો, ફેંકતો જ હોય જેમ ગ્રીન ટી નું ફેંક્યું ને. જો મનસ્વી બેન જમીન ફ્રી થઈ ગયા ને સાયકલ સ્કૂટર ચલાવે છે મનસ્વી બેન ને. જો જો કેવા નખરા કરે, જો 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 એ કાઢ્યું હો. સ્કૂટર મૂકીને હવે કાર લેશે. તો આવી શું કરવું છે? તો ડેડીને આપશે કે ડેડી ચાલુ કરી દો. ઘડીક ના મહેમાન હો, ઘડીક આનાથી રમે વળી પાછું ઈ ન્યા મૂકીને બીજું કંઈક લઈ આવે. હા પેલા આનાથી બીતી હો, હવે તો એવી મસ્ત રમે. આજ તો કેક્ટસ થી એવી સરસ રમતી હતી, પાપા પાપા એમ બોલે. જો તારી પાસે જ આવે દીકો, સરખી ચલાવે એટલે જાય આમ દૂર. તો આપણે જો જમીન મસ્ત ફ્રી થઈ ગયા છીએ, અને હવે બેસી ગયા છીએ ટીવી જોવા. અને હવે થોડી વારમાં મનસ્વી બેનને નીચે લઈ જશું રેતીમાં રમવા. તો મસ્ત રેતીમાં રમે અને પછી થાકીને સૂઈ જાય. એને ટૂંકમાં થકવી દેવી હોય અમારે, નકર તો એ 12 વાગ્યા સુધી હુએ નહીં. ઓલું થાકી જાય ને મસ્ત સૂઈ જાય. તો નીચે લઈને હમણાં જાશું આપણે. જો ડેડી પાસેથી ચટી લે, દૂર વહી ગઈ હોય ને નજીક લાવી હોય ને એટલે આપણે રિમોટ આપી દઈએ, પછી આપણું કામ પતે એટલે સીધું લઈ લઈએ આપણા હાથમાંથી. આ છે અમારો કાનુડો, જે દાદાગીરી જ કરતો હોય. જો કોઈને આપે નહીં.
મનસ્વી ને એના ડેડી તો નીચે ગયા છે મનસ્વીને ચક્કર મરાવા, અને આપણે ઘરે છીએ, આરામ કરીએ છીએ મસ્ત. તો હવે જોઈએ કેટલા વાગે આવે. આપણે આવી ગયા છીએ બહાર બેસવા માટે, મનસ્વીબેનને અને નક્ષને લઈને બહાર નીકળ્યા છીએ આપણે રોડ ઉપર. તો અત્યારે વાગ્યા છે 11, અને જો બંને જણા એવા મોજ કરે છે રમવામાં. તમને બતાવો એમનો નજારો. જોડે ફુવાને બેસાડી દીધા છે કે ભાઈ અમારી ધ્યાન રાખજો તમે. નક્ષુભાઈ નીચે રમે છે ને, મનસ્વીબેનને અહીંયા ચેર ઉપર બેસવું હોય એટલે ફુવાએ બેસાડી દીધા ચેર ઉપર, અને એ મજા આવે છે. અત્યારે જો તમને બહારનો નજારો બતાવું છું. અહીંયા બેસવા આવતા હોય છે, અમે લોકો તો બહુ ઓછા આવીએ છીએ, પણ નક્ષભાઈ આવે છે બહુ જાજી વાર અહીંયા રમવા માટે. એવો મસ્ત નજારો છે. તુલસી ઓરામાં અહીંયા બેસવાની સગવડ રાખી છે આ ભાઈએ, બહુ સારી બિલ્ડરે. એટલે લોકો બેસવા આવે છે અમારા ગ્રુપવાળા, અને મજા કરે છે. છોકરાઓને એવો આનંદ આવે છે અહીંયા, એવા રમતા હોય કે વાત ના પૂછો. તો જો તમારે રમવું હોય અને તમે આ બાજુના એરિયાના હોય તો આવી જાજો તુલસી ઓરાના ગાર્ડનમાં. આપણે ભેગા થશું બધા રમવા માટે અહીંયા. તો ચલો હવે આપણે જશું થોડી વારમાં, મનસ્વીબેન રમી લે પછી ઘરે. મનસ્વી ને એના ડેડી એને ચક્કર મરાવીને નીચેથી આવી ગયા છે, અને આપણા માટે મસ્ત લાવ્યા છે ગોલા. તો જો તમને લોકોને બતાવીએ. જો આ બેન છે ને, આ બેન એટલા ઉતાવળા થાય છે ખાવા માટે. જો 2 ડબ્બા લાવ્યા છે ને, એમાંથી મોટો ડબ્બો છે ને એ પોતે પકડશે. જો મોટો ડબ્બો ખાવો છે, એટલી ઉતાવળી થાતી હતી ને, જલ્દી સ્પૂન લઈ આવો. આમાં એવો હાથ કરીને કે જલ્દી લઈ આવો, જલ્દી લઈ આવો. તો ગાઈસ તમે લોકો પણ ચાલો ગોલા ખાવા. અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ